જય શ્રી રામ. હર હર મહાદેવ. તમારા જીવનને આનંદ અને કરુણાથી ભરો. તમારા જીવનને આનંદ અને કરુણાથી ભરો. જીવનમાં આનંદ નથી, હેપીનેસ નથી તો જીવન વ્યર્થ છે. ધન વ્યર્થ છે, સુંદરતા વ્યર્થ છે, નોકરી વ્યર્થ છે, ભજન વ્યર્થ છે, બધું વ્યર્થ છે. ક્યારે? જ્યારે જીવનમાં આનંદ નથી અને આંખમાં કરુણા. જીવનને આનંદથી ભરી દો અને આનંદથી જીવનને ભરવા માટે એવા લોકોના સંગત કરો જે પવિત્ર માણસો હોય, જે કોઈની નિંદા ન કરતા હોય. નેગ્લેક્ટ કરો. કોઈ તમારી નિંદા કરતા હોય તો નેગ્લેક્ટ કરો, ડિલીટ કરી દો. શત્રુતા ન કરો. મિત્ર ઓછો બનાવો, ભજનિકને બનાવો, પ્રેમાલુને બનાવો, સત્યવાદીને બનાવો. એવા લોકોના સંગત ન કરો જે કોઈની નિંદા કરતા હોય, વ્યસન કરતા હોય. કોઈ તમારી નિંદા કરતા હોય ને કોઈ આવીને બોલે તો સાંભળો નહીં. એ દુશ્મની પણ નિકાલતો હોય. કોઈ 100-200 રૂપિયા ખાવી જાય એના માટે ઝઘડો નહીં, નેગ્લેક્ટ કરો. જીવનને આનંદથી ભરો. અને જીવનમાં આનંદ ક્યારે આવે? જ્યારે તમે કરુણા, આંખમાં કરુણા હોય, હિંસા ન હોય, દરેક માટે કરુણા હોય, દરેક માટે એક ભાવ હોય, કલ્યાણરૂપી ભાવ, સત્યરૂપી ભાવ, ધર્મરૂપી ભાવ, મનરૂપી ભાવ, વૈરાગ્યરૂપી ભાવ એ રાખો. આંખમાં કરુણા રાખો. અને આંખમાં કરુણા હોય તો તમે દુઃખ ન જોઈ શકો. જે દુઃખ નહીં જોઈ શકે બીજાના, એના અંદર પરમાત્મા પ્રવેશ કરે. અને પરમાત્મા પ્રવેશ હોય પછી તમે તીર્થ બની જાઓ. ખુદ તમે વંદનીય છો, પૂજનીય છો. અને એવા લોકોને તો સાધુ પુરુષો વંદન કરે છે. ભગવાન કહે છે આનંદ મારો, આનંદ કરો. અને આનંદ ક્યારે કરી શકો? જ્યારે દિમાગમાં ક્રોધ, લોભ, કામ, ક્રોધ, ઈર્ષ્યા, મત્સર ન હોય, ખરાબ નજર ન હોય, કોઈ માટે કુવિચાર ન આવતા હોય. કારણ વિભીષણ રાવણથી કહે છે કુમતિ સુમતિ સબકે ઉર રહી, નાથ પુરાણ નિગમ યસ કહી. કુમતિ એટલે ખરાબ વિચાર, સુમતિ એટલે પવિત્ર વિચાર. એ હૃદયમાં છે. જ્યારે આંખમાં કરુણા આવી જાવે તો વિચાર મટી જાવે ને આંખમાં દ્વેષ આવી જાય, ઈર્ષ્યા આવી જાય, કપટ આવી જાય, વાસના આવી જાય, બેન બીજી તો તમારા અંદર પરમાત્મા ન રહે. કુમતિ, કુવિચાર અને સુવિચાર હૃદયમાં રહે છે. આંખમાં કરુણા હોય, નેત્રમાં કરુણા હોય તો કુવિચાર નીકળી જાવે તો પરમાત્મા રહે. વિભીષણ રાવણને સમજાવે છે કે ભાઈ એ બધું હૃદયમાં છે. રાગ, દ્વેષ. ધરતી ઉપર 72% જલ છે અને શરીરમાં પણ 72% જલ છે. બહાર જોવાની જરૂરત, અંદર ઉતરો. બહાર તો યાત્રા કરો, કાશી, મથુરા, અયોધ્યા. અંદર ક્યારે યાત્રા કરીને જુઓ. અંદર જ યાત્રા કરે એના અંદરથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ નીકળી જાવે. જીવન આનંદમાં બદલી જાય. અને જીવન આનંદમાં બદલી જાવે તો ગુલાબ, ચમેલી, ચંપા ફૂલ હોય ને એવી રીતે તમારું જીવન થઈ જાય. ફૂલની બગીચા હોય ને કોઈ બટે તો એને ખુશ્બુ આવે. તમારા જીવનમાંથી પણ ખુશ્બુ લોકોને મળવા જોઈએ. તમારા જીવનમાંથી ખુશ્બુ લોકોને મળવા જોઈએ. એના માટે જીવનમાં આનંદ હોવા જોઈએ. અને પરમાત્માના એક નામ છે નિત્ય ઉત્સવ, આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ. તો જે આનંદ में રહે એના અંદર પરમેશ્વર રહે છે. અને ક્યારે સંભવ હોય? જ્યારે કરુણા હોય, નેત્રમાં કરુણા. કરુણા કરો. ભગવાન કરુણા નિધાન છે. અને ભગવાન ધરતી પર ઉપમા તો તમે કરુણા નિધાન તો ન બનો પણ કરુણા કરવાવાળા તો બનો.